ખત્રી વિદ્યાલય બોડેલીમાં પ્રધાનમંત્રી શ્રીના પરીક્ષા પે ચર્ચા કહી શકાય કે આ વિચારને લઈને ચર્ચા પર એનસીપીસીઆર દ્વારા તાલીમ યોજાઈ. તાલીમ રાખવામાં આવી, જેમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ આયોગ ન્યૂ દિલ્હી તથા છોટાઉદેપુર એકમ દ્વારા નજીકના સમયમાં શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈને બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે ભારત સરકાર શ્રી દ્વારા સંવેદનાશ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી વાલી વધુને વધુ ચિંતિત હોય. વાલીને પોતાના બાળકનો ભય, જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર, જે એક મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેને લઈને ગાંધીનગરથી પધારેલ મોટિવેશનલ સ્પીકર પ્રખર વાજપેયી દ્વારા ઉપસ્થિત શિક્ષકગણ વાલીગણને મોટિવેટ કરતા મીણબત્તીના ઉદાહરણ દ્વારા એકાગ્રતા કેળવી શકાય અને વધુ સમય મેમરી સંગ્રહ કરવાના લાભ વિશે અદ્ભુત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જ્યારે બોડેલીના ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રોફેસર ડોક્ટર વૈશાલીબેન પટેલ દ્વારા ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનો, વાલી કે વિદ્યાર્થીગણની પરીક્ષાની સમસ્યાઓને ઉકેલ લાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો કરી શકીએ છીએ તેનું ઉદાહરણ સહિત માહિતી પૂરી પાડી હતી. ત્યારે આ સાથે પરીક્ષાને ઉત્સવ બનાવી અને એક તહેવારની જેમ વિદ્યાર્થીઓ ઉજવે તેવું માર્ગદર્શન આપ્યું. આ સમયે જિલ્લા શિક્ષણ નિરીક્ષક કૃષ્ણાબેન પંચાણીએ એકાગ્રતા પર રમત રમાડી આનંદમય વાતાવરણ ઊભું કર્યું. ત્યારે નાયબ ડીપીઓ ઇમરાન સોની, ટીપીઓ જિગ્નેશ વણકર ઉપસ્થિત રહ્યા. તાલીમના અંતે શાળાના આચાર્ય કહી શકાય યુવાય ટપલા દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા તાલીમાર્થી શિક્ષકોને વાલીઓનો અંતકરણથી આભાર વ્યક્ત કર્યો. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપતો રહ્યો છે. આ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગ ન્યૂ દિલ્હી દ્વારા દર વર્ષે એક પરીક્ષા પર્વની પણ ઉજવણી થાય છે. જે અંતર્ગત પરીક્ષા પર્વ દરમિયાન ફેસબુક પર, ટ્વિટર પર વિવિધ તજજ્ઞો અને મોટિવેશનલ સ્પીકરના વિડીયોઝ પણ અપલોડ થતા હોય છે અને જેનો વિદ્યાર્થીઓ, શિક્ષકો લાભ લઈ શકતા હોય છે. આ જ કાર્યક્રમને આવરી લેતો એક કાર્યક્રમ, એક સંવેદનાયુક્ત કાર્યક્રમ અને વાલીઓ અને શિક્ષકો માટેનો અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં ખત્રી વિદ્યાલય ખાતે યોજાઈ ગયો. જેના માટે ન્યૂ દિલ્હીથી જે એક ફાળવેલા હતા એક મોટિવેશનલ સ્પીકર અને એક કોલેજમાંથી પ્રાધ્યાપક મોટિવેશનલ સ્પીકર બંને અહીંયા આવી અને ખૂબ સરસ શિક્ષકો અને વાલીઓને પરીક્ષા બાબતે જાગૃત કર્યા છે અને ખૂબ સરસ પ્રકારનો મેસેજ આપી, જેથી પરીક્ષાનો સ્ટ્રેસ વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકો ઉપર કોઈ પર ના રહે એ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો.